સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। રોજગાર સહાયતા અભિયાનને લઈને જવાહર ચાવડા સક્રિય થયા। જવાહર ચાવડાએ ગીર સોમનાથના બેરોજગાર યુવકોની મુલાકાત કરી। વેરાવળના અઢિયા હોલ ખાતે યુવકો સાથે મુલાકાત કરવામાં આવી। કોંગ્રેસના અગ્રણી જયકર ચોટાઈ સાથે તેમણે ચર્ચા કરી। ગીર સોમનાથ બાદ આવતીકાલે જવાહર ચાવડા તાલાળા પણ જશે। રોજગાર સહાયતા અભિયાન લઈને આજે સોમનાથ આવેલો છું। વેરાવળમાં આજે મારો પહેલો દિવસ છે અને અહીંયા બધાને સાંભળ્યા રોજગારી જેની જરૂરિયાત છે તેની પોતાની ડિમાન્ડ શું છે તે જાણવા આવ્યો છું। જાણવાનું કારણ એ છે કે મને યુવાનો પાસેથી એક વાત એ હંમેશા આવતી, તમને બધા કીધા રાખે છે। હું સ્કૂલમાં હતો એ વખતમાં આમ કહેતા, કોલેજમાં આમ કહેતા, ઘરે જાઉં તો મારી મા બાપ આપીએ છે, મારા વડીલો આપીએ છે, પણ મારી શું જરૂરિયાત છે મને કોઈ પૂછતું જ નથી। ના વિચાર હેઠળ મેં આ કામ ચાલુ કર્યું, જેના કારણે એ યુવાનોને હું મળી અને પૂછી શકું કે એને શું જોઈએ છે। એને જો જાણકારી એના દુઃખની મળી શકે તો જ એનો યોગ્ય રસ્તો કઢાવે, એની પ્રોસેસ કરી શકે અને તે જાણવા નીકળ્યો છું। જૂનાગઢના ગામડાઓ શહેરો અમુક પૂરા કર્યા। આજે સોમનાથ જિલ્લામાં આવેલો છું અને અહીંયા પણ કાલે તાલાળામાં છું।